રાજકોટ સહકાર ગ્રુપ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અનોખી સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી છે। અંબાજી મહામેળા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભારતના વિવિધ વિસ્તારોમાંથી અહીં ઉપસ્થિત થાય છે। ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગથી ભરપૂર આ મેળામાં હજારો લોકો માતાજીના દર્શન કરવા માટે પધારે છે। ત્યારે તેમની સુવિધા અને આરામ માટે વિવિધ સેવાકીય સંગઠનો ભોજન, આરોગ્ય અને પાણીની વ્યવસ્થા કરે છે। આ કડીમાં રાજકોટ સહકાર ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ભોજન સેવા કેમ્પ ગબ્બર તળેટી ગબ્બર અંબાજીમાં શરૂ કરવામાં આવ્યો છે। સહકાર ગ્રુપના પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 વર્ષથી સતત આ સેવા કાર્યમાં જોડાયા છે। તેમની માન્યતા છે કે માતાજીના મહામેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવી એ માત્ર સેવા જ નહીં પરંતુ પરોપકારનું પણ એક મહત્વનું કાર્ય છે। આ વર્ષો ખાસ કરીને 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી 7 દિવસ સુધી સતત આ કેમ્પ ચાલુ રહેશે, જેમાં દરરોજ હજારો ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। ભોજનમાં દાળ ભાત, શાક, રોટલી, ગુંદી અને ગાંઠિયા પીરસવામાં આવે છે। દરરોજ 10 થી 15,000 લોકો અહીં ભોજન ગ્રહણ કરે છે। આ સેવા કેમ્પનો મુખ્ય હેતુ છે કે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે અને તેઓ આરામથી માતાજીના દર્શન કરે। ખાસ કરીને દૂર દૂરથી આવતા પગપાળા આવતા યાત્રુઓ માટે ભોજન સેવા મોટી રાહતરૂપ સાબિત બની શકે છે। કેમ્પમાં માત્ર ભોજન જ નહીં પરંતુ પીવાના પાણી અને આરામ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। રાજકોટ સહકાર ગ્રુપની આ પહેલને સ્થાનિક લોકો તથા અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા ભારે પ્રશંસા મળી રહી છે। લોકોનું માનવું છે કે ભક્તિ સાથે સેવા કરવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી છે। પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે અમે આ સેવા કોઈ પ્રસિદ્ધિ કે નામ માટે નથી કરતા। જ્યારે આ માતાજીનો ભાદરવી પૂનમનો મેળો હોય ત્યારે દર વર્ષે અંબાજી ટ્રસ્ટવાળા કેમ્પ કરે છે। છેલ્લા લાસ્ટ 2 વર્ષથી આ કેમ્પની સેવા કેમ્પનો લાભ અમને આપે છે। 2 વર્ષથી અમે કેમ્પ કરીએ છીએ અંબાજી કેમ્પ અહીંયા ભાદરવી પૂનમનો 1 તારીખથી 7 તારીખ સુધી, અને બધા માય ભક્તો આવે છે અને અમે ખૂબ સારી રીતે જમાડીએ છીએ। અને જમાડવામાં અમારું મેનુ છે દાળ, ભાત, શાક, રોટલી અને બુંદી અને ગાંઠિયા, અને આશરે રોજનું માણસ 10 થી 15,000 માણસો જમે છે, પ્રસાદ લે છે અને ફૂલ આનંદ અનુભવે છે। અમે પણ સેવામાં અમને ખૂબ મજા આવે છે। કેમ્પ અમારે આ ગબ્બરની તળેટી છે ને, ત્યાં ગબ્બરની નીચે કેમ્પનું અમારું લોકેશન છે ને, ત્યાં અમે કેમ્પ કરેલું।